રાજ શેખાવતને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે। રાજ શેખાવતને નજરકેદ કરી દેવામાં આવ્યા છે। અમદાવાદ એરપોર્ટથી ડિટેન કરાયા તો એરપોર્ટ ખાતે તેઓને નજરકેદ કરવામાં આવ્યા। કમલમ ઘેરાવો કરવા જતાં પહેલા જ રાજ શેખાવતની અટકાયત કરી દેવામાં આવી। ક્ષત્રિય સમાજના નેતા છે રાજ શેખાવત। આજે રાજ શેખાવત કમલમ ઘેરાવો કરવા માટે રવાના થયા હતા, ત્યારે કમલમ ઘેરાવો કરવા જતાં પહેલા જ રાજ શેખાવતની અટકાયત કરી દેવામાં આવી છે। એરપોર્ટ ખાતે જ રાજ શેખાવતની નજરકેદ કરવામાં આવ્યા છે। તે દરમિયાન રાજ શેખાવતની પાઘડી પણ નીચે પડી ગઈ, તેના કારણે રાજ શેખાવત પોલીસ કર્મી પર ગુસ્સે પણ થયા હતા। તો પોલીસ કર્મી દ્વારા અમદાવાદ એરપોર્ટ પરથી જ રાજ શેખાવતને નજરકેદ કરી લેવામાં આવ્યા છે। અમદાવાદ એરપોર્ટથી ડિટેન કરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે। કમલમ ઘેરાવો કરવા જતાં પહેલા જ રાજ શેખાવતની અટકાયત કરી દેવામાં આવી છે। ક્ષત્રિય સમાજના નેતા છે રાજ શેખાવત। એરપોર્ટ ખાતે પોલીસ કર્મીઓ દ્વારા રાજ શેખાવતને નજરકેદ કરી દેવામાં આવ્યા છે। તે સમયે તેઓની પાઘડી પોલીસ કર્મી દ્વારા પડી ગઈ હોવાનું પણ સામે આવ્યું, જેના કારણે રાજ શેખાવતે પોલીસ પર ગુસ્સો કર્યો હોવાનું પણ સામે આવ્યું। કમલમ ઘેરાવો કરવા જતાં પહેલા જ રાજ શેખાવતની અમદાવાદના એરપોર્ટ પરથી અટકાયત કરી લેવામાં આવે છે। ક્ષત્રિય સમાજના નેતા છે રાજ શેખાવત। અમદાવાદ એરપોર્ટ ખાતે આજે પોલીસ કર્મી દ્વારા ક્ષત્રિય સમાજના નેતા રાજ શેખાવતની નજરકેદ કરી લેવામાં આવ્યા। કમલમ ઘેરાવો કરવા જતાં પહેલા જ રાજ શેખાવતની અટકાયત કરી લેવામાં આવે છે। અમદાવાદ એરપોર્ટ પરથી ડિટેન કરવામાં આવ્યા છે। એરપોર્ટ ખાતે રાજ શેખાવતને નજરકેદ કરાયા। કમલમ ઘેરાવો કરવા જતાં પહેલા જ રાજ શેખાવતની અટકાયત કરી દેવામાં આવી। તો ક્ષત્રિય સમાજના નેતા છે રાજ શેખાવત। તો રાજ શેખાવતને લઈને હાલ મહત્વના સમાચાર સામે આવ્યા છે, જ્યાં રાજ શેખાવતને અમદાવાદ એરપોર્ટ પરથી જ પોલીસ કર્મીઓ દ્વારા નજરકેદ કરી લેવામાં આવ્યા। પરસોત્તમ રૂપાલાએ જે વિવાદિત ટિપ્પણી કરી હતી, જેના કારણે ક્ષત્રિય સમાજમાં ભારે રોષ વ્યાપેલો જોવા મળી રહ્યો છે। ક્ષત્રિય સમાજમાં ઉગ્ર વાતાવરણ જોવા મળી રહ્યું છે। ત્યારે આજે રાજ શેખાવત કમલમ ખાતે ઘેરાવો કરવાના હતા, ત્યારે કમલમમાં ઘેરાવો કરવા જતાં પહેલા જ રાજ શેખાવતની અટકાયત કરી લેવામાં આવે છે। અમદાવાદ એરપોર્ટ પરથી રાજ શેખાવતને ડિટેન કરવામાં આવ્યા છે। એરપોર્ટ ખાતે રાજ શેખાવતને નજરકેદ કરાયા છે। ક્ષત્રિય સમાજના નેતા છે રાજ શેખાવત। અમદાવાદ એરપોર્ટ પરથી જ પોલીસ કર્મી દ્વારા રાજ શેખાવતની અટકાયત કરી લેવામાં આવે છે। ક્ષત્રિય સમાજના નેતા રાજ શેખાવત કમલમમાં ઘેરાવો કરવા માટે રવાના થયા, તે દરમિયાન જ અમદાવાદ એરપોર્ટ પરથી જ પોલીસ કર્મી દ્વારા ક્ષત્રિય સમાજના નેતા રાજ શેખાવતની અટકાયત કરી દેવામાં આવી। તો અમદાવાદ એરપોર્ટ પરથી રાજ શેખાવતને ડિટેન કરવામાં આવ્યા। એરપોર્ટ ખાતે તેઓને નજરકેદ કરવામાં આવ્યા। જય છાત્ર ધર્મ એરપોર્ટ ઉપર બેઠો છું। અમદાવાદ જયપુરથી આવ્યો છું। અહીંયા બહાર પોલીસ પ્રશાસન દ્વારા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। મેં કીધું હતું સરકારને, પ્રશાસનને, મને અને મારા ક્ષત્રિયોને જો કમલમ સુધી પહોંચવામાં તમે રૂકાવટ બનશો તો હું આત્મદાહ કરી દઈશ, આત્મવિલોપન કરી દઈશ। એટલે મને મજબૂર ના કરો, અને જે આક્રોશિત રજૂઆત અમારે કરવાની છે એ રજૂઆત કરવા માટે અમને કમલમ સુધી જવાનો જે રસ્તો છે એ રસ્તો સાફ કરીને આપો। અમારે કોઈ રૂકાવટ જોઈતી નથી। તો મિત્રો, આપણે જે કહ્યું છે એ કરીશું, અને આ નિર્ણાયક લડત